તો મતદાન કેન્દ્ર પર કેવો માહોલ છે? લોકો વહેલી સવારથી ત્યાં પહોંચી રહ્યા છે। અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાથી અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે, દર્શન રાવલ અમારી સાથે જોડાયા છે, સાથે સુરતથી ચેતન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, આપની પાસે આવીશું। આપ ક્યાં છો? કેવો માહોલ ત્યાં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે? મતદારોમાં કેવો ઉત્સાહ છે આજે? દીક્ષિતા, જે રીતે સવારે 7 વાગ્યાથી ફક્ત અમદાવાદ નહીં, રાજ્યમાં તમામ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે તેનું મતદાન શરૂ થઈ ગયું છે। હાલ હું રાણી વિસ્તારમાં છું, નિશાન સ્કૂલ। આ સ્કૂલ એટલા માટે પ્રખ્યાત છે કે જ્યારે વોટિંગ કરવાનું હોય છે ત્યારે સમયાંતરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા વોટ કરવા આવતા હોય છે, પરંતુ આ વખતની વાત કરી તો મળતી માહિતી મુજબ તેમને પોસ્ટલ બેલેટથી પોતાનો મત નોંધાવી દીધો હોવાની માહિતી મળી રહી છે। તેના કારણે તેઓ પ્રત્યક્ષ આ વખતે આજે આવ્યા નથી, પરંતુ અહીંના જે સવારના દ્રશ્યો છે, હાલના દ્રશ્યો છે, તે વાત કહું તો આપ જોઈ શકો છો સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે છૂટક મતદારો જે છે એ અહીંયા અંદર વોટ આપવા જઈ પણ રહ્યા છે અને મત આપીને આવી પણ રહ્યા છે। એટલે કોઈ પણ પ્રકારની ભીડ નથી, લાંબી કતારો પર્ટિક્યુલર આ મતદાન કેન્દ્ર ઉપર જોવા નથી મળી રહી। વ્યવસ્થાની વાત કરીએ તો જે રીતે આજે ગરમીનો પારો જે છે 44 ડિગ્રી પહોંચવાનો છે, તો મતદારોને અસુવિધા ન થાય તેના માટે પાણીનો પૂરતો જે જથ્થો છે તે અહીંયા રાખવામાં આવે છે, તે જોઈ શકાય છે। કેમેરા પર્સનને કહીશ અંદરની તરફ જઈએ કે જ્યાં મતદાન મથકની અંદર 4 જેટલા જે બૂથ છે તે બનાવવામાં આવ્યા છે, એટલે ત્યાં પણ અંદરના દ્રશ્યો કેવા છે તે બતાવીએ। પોલીસના જવાનો જે છે તે પણ અંદર પોતાની ચૂંટણી ફરજના ભાગરૂપે અંદર તરફ જોવા મળી રહ્યા છે। તો જુદા જુદા 4 જેટલા બૂથ છે તે આપ જોઈ શકો છો। કોઈ પણ પ્રકારની અહીંયા ભીડ નથી, કોઈ પણ મતદારોની લાંબી લાઈન નથી, છૂટક મતદારો આવી રહ્યા છે। હાલમાં લગભગ 7:30 વાગ્યાનો સમય થયો છે અને જુદા જુદા બૂથની અંદર જે મતદાન સાથે સંકળાયેલો જે પોલિંગ સ્ટાફ છે તે પણ સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યો છે। એટલે જોવાનું એ રહે છે કે પર્ટિક્યુલર હાલ આ દ્રશ્યો આ બૂથના છે કે જ્યાં કોઈ પણ પ્રકારની ભીડભાડ નથી। હા, શહેરના જુદા જુદા અન્ય વિસ્તારોને અન્ય ઘણા એવા બૂથ છે કે જ્યાં વહેલી સવારથી મતદારોની લાંબી કતારો પણ જોવા મળે છે, પરંતુ સવારનો સમય છે, સૌ કોઈ પોતપોતાનો સમય નક્કી કરતા હોય છે કે ક્યારે તેમને વોટ આપવા માટે જવું છે। એટલે હવે જોવાનું એ રહે છે કે હાલ આ જે પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે, આગળ જતા સમય દરમિયાન, દિવસ દરમિયાન અહીંયા મતદારોની સંખ્યા કેટલી વધે છે। જી દીક્ષિતા। બિલકુલ અર્પણ, આપની પાસે આવું